જય સિયારામ, રાધે રાધે. આથી તમામ હરિભક્તોને હનુમાન જન્મોત્સવ વિશે એક ખૂબ સુંદર માહિતી આપવા જઈ રહ્યો છું. વાલા ભક્તજનો, આ વખતે ચૈત્ર સુદ પૂનમ અને મંગળવારના રોજ હનુમાનજી મહારાજનો જન્મોત્સવ આવી રહ્યો છે. પણ હનુમાન જન્મોત્સવ તો વર્ષો વર્ષ આપણે ઉજવતા આવ્યા છે અને ઉજવતા રહ્યા છે અને ઉજવતા રહીશું. પરંતુ આ વર્ષે એટલે કે 2024ની સાલમાં હનુમાન જન્મોત્સવ જે ઉજવવાનો છે, એક અદ્ભુત સંયોગ છે. ઘણા ઓછા લોકો જાણતા હશે કે હનુમાનજી મહારાજનો આપણે જન્મોત્સવ તો ઉજવીએ છીએ, પણ આ કેટલામો જન્મોત્સવ છે કદાચ કોઈને ખબર નહીં હોય. પણ મારી મતિ બુદ્ધિ અનુસાર જો હું વર્ણન કરું તો જ્યોતિષશાસ્ત્રના આધારે લગભગ આજથી 1,85,57,118મો આ જન્મોત્સવ આપણે ઉજવી રહ્યા છે. અને હનુમાનજી મહારાજનો જન્મ ચૈત્ર સુદ પૂનમ મંગળવાર સવારે 6:03 ચિત્રા નક્ષત્ર અને મેષ લગ્નમાં થયો હતો. ઋષિમુખ પર્વત ઉપર માતા અંજનીની કુખે હનુમાનજી મહારાજનો જન્મ થયો. એ દિવસે અદ્ભુત જે સંયોગ હતો, મંગળવાર હતો, ચૈત્ર સુદ પૂનમ હતી, ચિત્રા નક્ષત્ર હતું, મેષ લગ્ન હતું. મારી મતિ બુદ્ધિ અનુસાર આટલા બધા સમય પછી આપણને એ સંયોગ મળ્યો છે. તો આ વખતે પણ હનુમાનજી મહારાજનો જન્મોત્સવ ચૈત્ર સુદ પૂનમ મંગળવાર, ચિત્રા નક્ષત્ર અને મેષ લગ્નમાં છે. આ અદ્ભુત સંયોગ કળીકાળની અંદર મળવો એટલે હનુમાનજી મહારાજની કૃપા દ્રષ્ટિ સિવાય આ બંનેને શક્ય નથી. અદ્ભુત સંયોગ છે. તો વાલા ભક્તજનો, આપણે ઘણીવાર હનુમાન જયંતિ આવો શબ્દ પ્રયોગ કરીએ છીએ, પણ ના, એ ખોટું છે. જયંતિ શબ્દ એની માટે વપરાય છે, જન્મ જયંતિ એની ઉજવાય કે જે બ્રહ્મલીન થઈ ગયા છે, દેવલોક થઈ ગયા છે, જે સાધુ સંતો બધા સ્વર્ગલોકવાસી થઈ ગયા છે, બ્રહ્મલીન થઈ ગયા છે, ઈશ્વર ચરણમાં જેમ ચાલ્યા ગયા છે, એમની માટે જન્મ જયંતિ શબ્દ વપરાય. હનુમાનજી મહારાજ તો ચિરંજીવી છે, આજે પણ હયાત છે અને એ યુગોથી હયાત છે. અને એમનો જન્મોત્સવ ઉજવાય, જન્મ જયંતિ નહીં. તો વાલા ભક્તજનો, આપણે શબ્દ પ્રયોગમાં પણ થોડો ફેરફાર કરીશું કે હનુમાન જયંતિને બદલે હનુમાન જન્મોત્સવનો ઉચ્ચાર કરીશું. સાથે સાથે હનુમાનજી મહારાજ એટલે ભગવાન શિવનો 11મો રુદ્ર અવતાર ગણાય. તો એવા હનુમાનજી મહારાજનો આ જન્મોત્સવ ખૂબ જ સુંદર સંયોગ મળ્યો છે, અદ્ભુત સંયોગ છે. કદાચ યુગો પછી, વર્ષો પછી આપણને આ લાભ મળ્યો છે, તો આપણે એને સાર્થક કરી લઈએ. તો આ હનુમાન જન્મોત્સવને દિવસે મારા વાલા તમામ ભક્તજનોને મારી એક નમ્ર વિનંતી છે કે તમારા જીવનમાં કોઈ પણ બાધા, કોઈ પણ વિટંબના, કોઈ પણ વિઘ્નો, કોઈ પણ કષ્ટો આવતા હોય તો હનુમાન જન્મોત્સવને દિવસે હનુમાનજી મહારાજની છબી સામે અથવા તો મૂર્તિ સામે પોતાના પરિવાર સાથે પોતાના ઘરમાં કે મંદિરમાં જઈ હનુમાનજી મહારાજને સફેદ આકડીના પુષ્પોની માળા ચડાવો. વધારે પુષ્પો ન મળે તો એક જો મળી જાય તો એક પણ પુષ્પ હનુમાનજી મહારાજને ચડાવો. ચમેલીના તેલનો દીવો પ્રગટ કરો અને હનુમાનજી મહારાજના હનુમાન ચાલીસાના પાઠ કરો, જે સ્વયં સિદ્ધ છે. એનાથી હનુમાનજી મહારાજ ખૂબ રાજી થાય. પણ હનુમાન ચાલીસાના પાઠ કરતા પહેલા આપણે બધાએ વધારેને 5 મિનિટ શ્રી રામ, જય જય રામ, શ્રી રામ, જય જય રામના ધૂન કરવાની છે. કારણ કે હનુમાનજી મહારાજને રામનું નામ અત્યંત પ્રિય છે અને રામનું નામ સાંભળશે એટલે હનુમાનજી મહારાજ જાગ્રત અવસ્થામાં આવે અને આપણા સઘળા કામ દૂર કરે, આપણા સમસ્ત કષ્ટોને હની લે
કારણ કે એ તો પરદુઃખ ભંજન છે, બીજાના દુઃખને દૂર કરવાવાળો છે. એ કષ્ટ ભંજન છે, બીજાના કષ્ટોને હરી લેવાવાળો છે. એ ભીડ ભંજન છે, તમારા જીવનની ભીડને ભાગવાવાળો છે. આવા હનુમાનજી મહારાજનો જન્મોત્સવ આપણે આ રીતે ઉજવીએ. હનુમાન ચાલીસાના પાઠ કરો. છતાં વિશેષ એટલું જ જણાવું છું કે હનુમાનજી મહારાજને જો તુલસી પત્ર ઉપર 108 તુલસી પત્ર લેવાના, એની ઉપર ચંદનથી રામ 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 લખવાનું દરેક પાન ઉપર, અને એની માળા બનાવી હનુમાનજી મહારાજને અર્પણ કરો. મારો હનુમાનજી મહારાજ ખૂબ ખુશ થશે. તમારા મનના ધારેલા દરેક કાર્ય સિદ્ધ કરશે. ઓર દેવતા ચિત્ત ન ધરહી, હનુમંત સેઈ સર્વ સિદ્ધ કરહી. જે દેવો પણ ના કરી શકે એ મારો હનુમાનજી મહારાજ કરી શકે એમ છે. તો વાલા ભક્તજનો, આ વખતનો હનુમાન જન્મોત્સવ અતિ સુંદર અને અતિ દુર્લભ આપણને સંયોગ મળ્યો છે, તો એનો સદુપયોગ કરવાનો છે. હું તમને થોડા હનુમાનજી મહારાજના મંત્રો પણ જણાવું છું, જે તમે કંઠસ્થ કરી લેજો. એનાથી પણ હનુમાનજી મહારાજનું પૂજન કરજો, બને એટલું મનન કરજો, ચિંતન કરજો, સ્મરણ કરજો, તો પણ હનુમાન જન્મોત્સવ તમારા માટે સફળ થઈ જશે. તમારા ધારક કાર્ય મારો હનુમાનજી મહારાજ સિદ્ધ કરશે. તો આઈએ હું તમને જણાવું છું. પહેલો મંત્ર છે ઓમ નમો હનુમંતે રુદ્ર અવતારાય સર્વશત્રુ સંહારાય સર્વજન વશીકરણાય રામદૂતાય સ્વાહા. ઓમ નમો હનુમંતે રુદ્ર અવતારાય સર્વશત્રુ સંહારાય સર્વજન વશીકરણાય સર્વજન હિતાય રામદૂતાય સ્વાહા. ઓમ અંજનેય નંદનાય વિદ્મહે મહાબલાય ધીમહિ તન્નો હનુમંત પ્રચોદયાત. ઓમ અંજનેય નંદનાય વિદ્મહે મહાબલાય ધીમહિ તન્નો હનુમંત પ્રચોદયાત. ઓમ હનુમંતે ભયભંજનાય સુખમ કુરુ પટ સ્વાહા. ઓમ નમો હનુમંતે ભયભંજનાય સુખમ કુરુ પટ સ્વાહા. ઓમ હમ હનુમંતે નમઃ. ઓમ હમ હનુમંતે નમઃ. ઓમ હમ હનુમંતે નમઃ. આ મંત્રો હનુમાનજી મહારાજનું પૂજન કરવાથી, અર્ચન કરવાથી, ધ્યાન કરવાથી, સ્મરણ કરવાથી આપણી દરેક મનોકામના સિદ્ધ થાય છે. મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. કળિયુગની અંદર મારો ને તમારો જો કોઈ રક્ષક હોય તો એ હનુમાનજી મહારાજ છે. તો હનુમાનજી મહારાજનું આ રીતે પૂજન અર્ચન કરજો. અને બીજું કે આ સંધ્યા ટાણે આપણા ઘરની અંદર ધૂપ દીપ અર્ચન કરી હનુમાનજી મહારાજને સુખડીનો ભોગ લગાવી અને સમૂહ પાઠ ઘરના બધા જ મેમ્બર સાથે બેસી હનુમાન ચાલીસાના પાઠ કરવા, ચમેલીના તેલનો દીવો કરવો, એક શ્રીફળ વધેરવું અને હનુમાનજી મહારાજના આ મંત્રોનું ગાન કરવું, સાથે શ્રીરામ જય રામ જય 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 રામની ધૂન પણ કરવી, હનુમાન ચાલીસાના પાઠ કરવા. અને આ બધું જ કરવાથી આપણા જીવનમાં આવતા કષ્ટો, દુઃખો, ઉપાધિઓ, આધિ વ્યાધિ બધું દૂર થઈ સુખ શાંતિ સમૃદ્ધિ ભરપૂર કરે. આપણી ભક્તિ દ્રઢ બને, આપણી ભક્તિ નિર્ભય કરે અને નિર્ભયતા બક્ષી ભયને દૂર કરે અને ભગવાન સુધી પહોંચવાનો ઉત્તમ માર્ગ હોય. અને ભક્તિ માર્ગમાં સૌથી આગળ જો કોઈને કરવું હોય તો હનુમાનજી મહારાજને કરાય. તો જ આપણી ભક્તિ નિર્ભય બને, નિષ્કામ બને. અને નિષ્કામ ભાવે ભક્તિ કરવાથી હનુમાનજી મહારાજ ખૂબ રાજી થાય છે. કારણ કે હનુમાનજી મહારાજે રામ મહાન છે, પણ રામના કરતાં રામનું નામ મહાન છે. અને રામના નામ કરતાં પણ રામનું કામ મહાન છે. મુખ મેં હો રામ નામ, રામ સેવા હાથ મેં. તો
તું અકેલા નહીં પ્યારે રામ તેરે સાથ મેં. આ સિદ્ધ કરી બતાવ્યું છે. હનુમાનજી મહારાજને હૃદયમાં રાખ્યા છે. મુખમાં પણ રામનું નામ છે. પ્રભુ મુદ્રિકા મેલી મુખ માહી જલ્દી નાદી ગયો અચરજ નાહી. સાહેબ, રામના નામની અંકિતની મુદ્રિકા મુખમાં મૂકી અને 100 જોજન સમુદ્ર એક છલાંગમાં જો ઓળખી શકતો હોય તો એ આપણા મુખમાં પણ જો રામનું નામ હોય, હનુમાનજી મહારાજનું ધ્યાન હોય તો આપણા પણ ધાર્યા કાર્ય સિદ્ધ થઈ શકે છે. આ હનુમાનજી મહારાજનો દુર્લભ યોગ મળ્યો છે. આટલા વર્ષો પછી મળ્યો છે. ફરીથી એકવાર જણાવી દઉં છું, હનુમાન જયંતિ શબ્દનો પ્રયોગ ન કરતા હનુમાન જન્મોત્સવ શબ્દનો પ્રયોગ કરજો. અને હનુમાનજી મહારાજનો જન્મ 1,85,57,118મો આ જન્મોત્સવ આપણે ઉજવી રહ્યા છે. તો વાલા ભક્તજનો, ખૂબ ખૂબ મારા સમસ્ત રાધે પરિવાર વતી હું દાસ જગુ બાપુ, રાધે પરિવારનો પ્રણેતા, વ્યાસ ગાદીના અધિકારી અને સનાતન ધર્મના પ્રચારક તરીકે આપ સૌને એક નમ્ર અપીલ કરું છું કે હનુમાનજી મહારાજનો આ જન્મોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવજો. મારો હનુમાનજી મહારાજ સર્વના જીવનમાં સર્વ સુખીના સંતુ, સર્વ સંતુ નિરામયા, તમારા જીવનની આદિવ્યાધિ ઉપાધિ દૂર કરે, તમારી દરેક મનોકામના સિદ્ધ કરે એવા મારા કષ્ટભંજન દેવ જે મારા સદગુરુ છે એમના ચરણોમાં હું પ્રાર્થના કરી વંદન કરું છું. હે દાદા, સૌને સુખ્યા રાખજો, સૌનું ભલું કરજો, સૌના જીવનમાંથી કષ્ટ દૂર કરી નિર્ભય બનાવી ભક્તિ કરવાની એમને તમે શક્તિ આપજો. કારણ કે બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહું કલેશ વિકાર. જીવનના તમામ કલેશોને વિકાર દૂર કરવાવાળા મારો હનુમાનજી મહારાજ સૌને સુખ્યા રાખે, સૌનું ભલું કરે, સૌની રક્ષા કરે. તુમ રક્ષક કાહુ કો ડરના, આપણ તેજ સમારો આપે, તીનો લોક ત્યાં કશે કાપે. એવો મારો હનુમાનજી મહારાજ સૌને સુખી રાખે, તમારા સૌની મનોકામના પરિપૂર્ણ કરે. આ સાથે જ આપણને ફરીથી એકવાર જણાવું છું કે બાપ, આ વિડીયોને જેટલો બને એટલો જલ્દી શેર કરજો. કારણ કે આપણી પાસે સમય ઓછો છે. જેટલા હરિભક્તો આનો લાભ લેશે, જેટલા હરિભક્તોને સત્ય સમજાય અને હનુમાનજી મહારાજની પૂજન અર્ચન કરી હનુમાન ચાલીસાના પાઠ કરશે, આ બધું જ તમને મને ફળ મળવાનું છે. તો આમાં તો આંગળી ચીજાનું પણ પુણ્ય છે. તો આ વિડીયોને એટલો ફોરવર્ડ કરજો. ઓછામાં ઓછા તમારા 10 ગ્રુપમાં મૂકજો, 10 વ્યક્તિને મોકલજો. સગા સંબંધી, સ્નેહી, મિત્રો, તમારા જેટલા પણ હોય એમ સર્વને આ વિડીયો મોકલજો, જેથી કરી સાચી માહિતી પ્રાપ્ત થાય અને હનુમાનજી મહારાજના આશીર્વાદ એમની ઉપર સદૈવ રહે. એ હનુમાનજી મહારાજની ભક્તિ કરે, હનુમાનજી મહારાજનું પૂજન અર્ચન કરે. આવતીકાલનો દિવસ મંગળવાર એટલે મારા તમારા માટે અદ્ભુત કઈક જન્મોના પુણ્ય સુકૃત થયા હશે, ત્યારે આપણને આવો સહયોગ મળ્યો છે સાહેબ. અને એટલા માટે થઈ આટલા વર્ષો પછી આ અદ્ભુત સહયોગ થયો છે. ચિત્રા નક્ષત્ર છે, મેષ લગ્ન છે, મંગળવાર છે, ચૈત્ર સુદ પૂનમ છે. આનાથી વિશેષ અદ્ભુત યોગ ક્યારે મળશે આપણને? ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું. આપણને જે સહયોગ મળ્યો છે એનો સદુપયોગ કરી લઈએ. હનુમાનજી મહારાજ સૌને સુખી રાખે, સૌના કષ્ટો દૂર કરે, સૌનું ભય દૂર કરે, સૌના દુઃખ દૂર કરે એવા મારા કષ્ટભંજન દેવ મારા સદગુરુના ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ સાથે મારી વાણીને અહીંયા વિરામ આપું. આપ સૌને મારા વાલા જય સિયારામ. રાધે રાધે, રાધે રાધે, રાધે રાધે. જય કષ્ટભંજન દેવ.